સર્વોપરી સર્વાધારી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જીવન પ્રાણ બાપાશ્રી, મહાસમર્થ આપણા સર્વે સદગુરુઓ, એવા જ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, પૂજનીય વાલા સંતો અને સેવકના સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે વાલા કિશોર મુક્તો, વિષય છે સત્પુરુષની જીવનમાં શું જરૂરિયાત છે. પહેલો પ્રશ્ન તો એ છે કે સત્પુરુષ કોને કહેવાય. આપણે બાપાશ્રી આપણને એક બહુ ટૂંકી ને ટચ વ્યાખ્યા આપી છે. સત્યમાં સત્ય પુરુષ એક મહારાજ છે, અને મહારાજ જે રૂપે જે દ્વારે કામ કરતા હોય એને કહેવાય સત્પુરુષ. તો પ્રશ્ન સત્પુરુષની શું જરૂરિયાત છે, પણ ઇનડાયરેક્ટલી પ્રશ્ન બની જાય છે ભગવાનની શું જરૂરિયાત છે. સત્પુરુષ ભગવાન નથી, પરંતુ મહારાજ સુધી પહોંચવાનું મોટામાં મોટું દ્વાર છે. મહારાજનું સુખ લેવા માટેનું એ મોટામાં મોટું રાજદ્વાર છે. એની શું જરૂર છે જીવનમાં, તો એની સામે એક પ્રશ્ન આપણને પૂછવામાં આવે કે જીવનમાં હવાની શું જરૂર છે. આપણા જીવનમાં હવાની શું જરૂર છે. જો એનો જવાબ વ્યવસ્થિત આપણે આપી શકીએ તો આનો આપી શકાય. પેલી તો હવાની જરૂર કોને કોને પડે. બાળકોને પડે, કિશોરોને પડે. તમારી જરૂર છે હવાની. કોને કોને જરૂર? માત્ર મનુષ્યને, પશુ પક્ષીને નહીં ને. પશુ પક્ષીને, ઝાડપાનને તો નહીં ને. અરે એક દીવાને પ્રજ્વલિત રાખવા માટે પણ આપણે ભણવામાં ભણી ગયા છીએ. સજીવ સૃષ્ટિ માત્ર નહીં, મુક્તરાજ એક દીવો સળગતો હોય ને સળગતા દીવાની ઉપર જો હમણાં કોઈ વાસણ કે કોઈ કાચનો ગ્લાસ અંદર મૂકી દેવામાં આવે તો એક જ મિનિટની અંદર એ ગ્લાસ, એ દીવો ઓલવાઈ જાય છે, એવું ભણવામાં આવતું હતું. કેમ? કારણ કે અંદર જ્યાં સુધી હવા હતી ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રહે છે. એ હવા જ્યાં પૂરી થાય છે એટલે દીવો ઓલવાઈ જાય છે. એક દીવાને પ્રજ્વલિત થવા માટે પણ હવાની જરૂર છે. અરે ઇવન તો અમારો અવાજ તમારા સુધી પહોંચે છે કારણ કે વચ્ચે હવા છે. જો હવા ન હોય તો શૂન્યાવકાશની અંદર અવાજનું પહોંચવું, પ્રસરવું શક્ય નથી, એવું વિજ્ઞાન કહે છે. બરાબર છે. હવાની ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે, કોને કોને જરૂર છે? અરે અવકાશ યાન કરનારા યાત્રિકોને પણ ભલે શૂન્યાવકાશમાં કદાચ અવકાશ યાત્રા કરતા હોય તો પણ એમને સાથે ઓક્સિજન રાખવો પડે છે. પર્વતારોહણ કરનારા યાત્રિકોને પણ હવા જોડે રાખવી પડે છે.
હવાની કોને જરૂર નથી? તો સત્પુરુષની જરૂરિયાત શું છે? એનો જવાબ જેટલી હવાની જરૂર છે જીવ પ્રાણી માત્રને, વ્યક્તિ માત્રને, જો હવા વગર ચાલી શકે તો સત્પુરુષ વગર ચાલી શકે. જેને હવા નથી મળી એ મૃત્યુના બિછાના ઉપર જવાની તૈયારીમાં છે, એમ સમજી લેવાનું. જેની હવા બંધ થઈ ગઈ, જેને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, એટલે સમજવાનું કે ટૂંક સમયનો મહેમાન છે. એમ જેને સત્પુરુષ ન મળ્યા હોય એને સમજી લેવાનું કે એનો સત્સંગ મૃત્યુ તરફ જવાની તૈયારીમાં છે. તો સત્પુરુષ કેટલું આવશ્યક સંપ્રદાયનું, સત્સંગનું કેટલો આવશ્યક તત્વ છે, દિવ્ય તત્વ છે. આ લોકનું માઇક તત્વ નથી. જેમ હવા એ પ્રભુ પ્રેરિત છે, એ માનવ સર્જિત નથી. હવા કોઈ વ્યક્તિની બનાવટ નથી. હવા એ પ્રભુ પ્રેરિત છે, પ્રભુ સર્જિત છે, પ્રભુ નિયંત્રિત છે. એમ સત્પુરુષ પણ માનવ સર્જિત તત્વ નથી. એ બુદ્ધિ, ચાતુર્યતા, વિદ્વતા એનાથી સર્જન થયેલું તત્વ નથી. એ પ્રભુ સર્જિત ભગવાનનો સ્વયં મૂકેલું તત્વ છે. એ દિવ્ય તત્વ છે. જેમ હવાને બનાવી ન શકાય, હવાને બનાવી હોય તો બનાવી ન શકાય. ટાયરમાં હવા પૂરી શકાય પણ હવા બનાવી ન શકાય. એ તો પ્રભુએ બનાવેલી વસ્તુ છે. એમ સત્પુરુષ બનાવી ન શકાય. સ્વયં પ્રભુની ભેટ છે, જેમ હવા છે. શું કલ્પના કરવી? આનો જવાબ શું આપવો મૂકતો? જીવનમાં સત્પુરુષની શું જરૂરિયાત? પળે પળે, ક્ષણે ક્ષણે સત્પુરુષ વગર ભગવાન શક્ય નથી. એટલે કે ભગવાનનો મેળાપ શક્ય નથી. સત્પુરુષ વગર ભગવાનની ઓળખાણ શક્ય નથી. સત્પુરુષ વગર સત્સંગ શક્ય નથી. સત્પુરુષ વગર જીવન શક્ય નથી. ચાહે પછી ભલે કુસંગી હોય, એને ખબર નથી. અજાણ્યા માણસને ખબર નથી કે મારા જીવનમાં હવા શું કામ કરે છે. અભણ માણસને ખબર નથી, પરંતુ કામ તો એનું પણ એટલું જ કરે છે. અભણ માણસ હોય એને ખબર ન હોય બિચારા ગામડાને કે હવા વગર ચાલે શું છે, હવાનું શ્વાસોશ્વાસનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે, એને ખબર નથી. ધેટ મીન્સ એનો અર્થ એવો નથી કે ભણેલા માણસને હવાની જરૂર છે ને એને નથી. કુસંગીને ખબર નથી કે સત્પુરુષનું શું મહત્વ છે. એનો અર્થ એવો નથી કે સત્પુરુષનું મહત્વ એના માટે ઓછું છે. એને ભાન નથી, અજ્ઞાન છે એનું. એ શું ઉપમા આપી? સંભવી શકે જ નહીં. અને અધ્યાત્મ માર્ગમાં વળેલી કોઈ પણ વ્યક્તિ, ભગવાનના માર્ગે વળેલી કોઈ પણ વ્યક્તિ સત્પુરુષ વગર ભગવાનનો સ્વીકાર કરી શકાય જ નહીં, થઈ શકે જ નહીં. મુક્તો શક્ય જ નથી.
વિદ્વાનો ને પંડિતો તો થાપ ખાઈ ગયા હજારો, પરોક્ષમાં કે પ્રત્યક્ષમાં. આપણે એક પ્રસંગ જાણીએ છીએ વિવેકાનંદજીનો. 14 વર્ષ સુધી ગુફામાં બેસીને શાસ્ત્રનો અભ્યાસ કર્યો, એકાંતમાં બેસીને. પછીના 14 વર્ષ સુધી ગુફામાં બેસીને ધ્યાન કર્યું. અને છતાંય મહાત્માને 28 વર્ષની સાધના પછી એમને એક શબ્દ લખી નાખવો પડ્યો. ફેલ ગયા, નાપાસ થયા સાધના માર્ગમાં. અને અંતે 28 વર્ષની સાધના એમને હતાશા, નિરાશા તરફ લઈ જાય અને એક સેન્ટેન્સ પોતે લખી નાખે, there is no God. ભગવાન છે જ નહીં. 28 વર્ષની સાધનાનું પરિણામ આ, there is no God. છે જ નહીં. અને એક નાનકડો વિવેકાનંદ નામનો એક બાળક નરેન્દ્ર, એ વાક્ય સંવાદતાની સાથે જ એને સુધારીને લખી નાખે, God is here. ભગવાન છે, અહીંયા જ છે. What was the reason? 28 વર્ષની સાધના કરનારી વ્યક્તિ ભગવાનની અસ્વીકૃતિ કરે છે, અને એક નાનકડો બાળક પોતે ભગવાનની સ્વીકૃતિ કરીને એમ કહે છે કે ભગવાન છે, જેને 28 દિવસની સાધના નથી કરી. શું કારણ હતું? એને સત્પુરુષ મળ્યા હતા. ભલે ઠેઠના પુરુષ નહોતા મળ્યા, પણ કોઈ સંત મળ્યા હતા. જો કેજીના બાળકને પણ ભણવા માટે શિક્ષકની જરૂર પડતી હોય તો પછી ડોક્ટરેટ ડિગ્રી માટે તો જરૂર પડે છે. જો એક સામાન્ય પ્રાપ્તિ કરવી હતી તો પણ કોઈકની જરૂર પડતી હતી, તો આ તો અક્ષર થકી પર અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડમાં જે એક જ સનાતન અજોડ ભગવાન છે, બીજો કોઈ ભગવાન નથી, સનાતન ભગવાન નથી. અને એવા એકમાત્ર ભગવાનને પામવાને માટે સત્પુરુષની કેટલી જરૂર પડી. નાના હતા ત્યારે ભણવામાં એક ગુજરાતીમાં કવિતા આવતી હતી, અમારે આવતી હતી, તમારે આવતી હોય કે ના આવતી હોય ખબર નથી. ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ડુંગરની ખીણ ખીણ જોવી હતી. એવી એક નાનકડી કવિતા આવતી. પહેલી પંક્તિ યાદ છે, આગળ યાદ નથી, તમે પૂછતા નહીં. કબૂલાત કરી દેવી જોઈએ ને, હું પૂછો નથી આવડતું કયો, એને કદાચ નથી આવડતી હકીકત છે. બહુ સુંદર પંક્તિ હતી. ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, કુંજરની ખીણ ખીણ જોવી હતી. કવિ કલ્પના કરીને કહે છે એમાં કે મારે એક વખત વિચાર આવ્યો કે મારે ડુંગર ઉપર જવું છે, પણ એકલા જવું છે. ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા, કુંજરની ખીણ ખીણ જોવી હતી. મારે ખીણોની અંદર ફરવું હતું, જંગલમાં જવું હતું, પરંતુ ભૂમિયાની જરૂર મારે નથી એવું માનીને હું જતો હતો. પછી મને વિચાર આવ્યો કે હું 100 વર્ષ સુધી રખડીશ તો પણ મારા હાથમાં ભૂમિયા વગર માર્ગ નહીં જડે. એક ડુંગરાને જોવો હોય તો પણ ભૂમિયો જોઈએ છે, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને પામવાની વાત છે. અને ત્યાં
સત્પુરુષ એ ભૂમિયા પુરુષ છે. એના વગર શક્ય કઈ રીતે બને? અમારે સ્વામિનારાયણ ધામની અંદર એક અમારા વિવેક સ્વામી એક કરામત કરીને પ્રદર્શનની અંદર એક ભૂલભુલામણી મૂકી છે. એમાંય જો ભૂમિઓ ના હોય ને તો ભટકાઈને મરી જાય. તો પછી તો મહારાજનો માર્ગ છે, સર્વોપરી માર્ગ છે, અને ત્યાં સત્પુરુષ મસ્ટ ફરજિયાત જોઈએ. તો ના ચાલે, બિલકુલ ના ચાલે, કોઈને ના ચાલે. જ્ઞાનીને ના ચાલે ને અજ્ઞાનીને ના ચાલે, સત્સંગીને ના ચાલે ને કુસંગીને ના ચાલે, પ્રાણીને ના ચાલે ને પશુને ના ચાલે, એને ના ચાલે. તો કે પ્રાણીને પશુને શું જરૂર પડે સત્પુરુષની? અરે બહુ જરૂર પડે, બહુ જરૂર પડે. રવિવારની સભામાં કહ્યું હતું, એટલે કબૂતરા આવીને બેઠા. બાપજી દવાખાના બેઠા બેઠા મામું જોયા કરે. બાપજી શું જોવો છે? કે કબૂતરાનું પૂરું કરું છું. જરૂર પડી કે ના પડી? પેલા એટલે શું જરૂર પડે? આવી જરૂર પડે. પડે કે ના પડે? પેલા એને જેમ હવાની જરૂર પડે ને એમ આમની જરૂર પડે. કોણ પૂરું કરે? કોજે બાપજી એટલા માટે દાખલ થયા છે આ બધા એનું પૂરું કરવા. કે બીજો હું ધંધો કરવાનો બેઠા બેઠા? માણા ના મળે તો આ બોલો, માણસો ના મળે તો આ કોણ કરે આ કામ? ડોક્ટરો કરે. આખી હોસ્પિટલના બધા ડોક્ટરો ભેગા થઈને કબૂતરામાં જોયા કરે સવારથી સાંજ સુધી. મેળ પડે? કોણ કરે? સત્પુરુષ કરે. સ્વામિનારાયણ ભગવાન પોતે ગાયને તેડવા આવે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે, મહારાજ આ ગાયને તમે કેમ તેડવા આવ્યા? મહારાજ કે ગાયનું દૂધ અમારા સંતોના, અમારા નિત્યાનંદ સ્વામીના થાળમાં ઉતરાયું હતું. હા, એનું પૂરું કરવું છે. ગાયને જરૂર પડી કે ના પડી? પેલા સત્પુરુષની. બળદ સ્વામિનારાયણ ભગવાન એ ગામના બાપુજી ભાઈ એમના બળદને તેડી જાય. આ બળદે શું કર્યું હતું? અમારા ગોપાળાનંદ સ્વામી આદિ સંતોના કાળે જોડાયા હતા. લ્યો, સત્પુરુષની શું જરૂર છે? કોને કોને જરૂર છે? શક્ય જ નથી, કશું શક્ય નથી. સદગુરુ આપણા વચનામૃતના ગ્રંથ પ્રદાતા 5 સમર્થ સત્પુરુષો, ગોપાળ બાબા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુક સ્વામી, આ 5 સંતો જેણે વચનામૃતના ખરડા શોધ્યા, લખ્યા, ગ્રંથ તૈયાર કર્યો. પરંતુ શુક સ્વામી એમની વાતોમાં એવું લખે, એ 5માના એક શુક સ્વામી એમ લખે કે મેં વચનામૃત વાંચ્યા, વચનામૃત શોધ્યા, વચનામૃત લખ્યા, પરંતુ મને વચનામૃતના અર્થ સમજાણા નહોતા. મને આ ગોપાળાનંદ સ્વામીએ અર્થ સમજાયા ત્યારે મને ખબર પડી કે મહારાજની વાણી શું કહે છે.
હવે સમર્થ સંતને પણ સત્પુરુષની જરૂર પડે. હા, પડે, એને પણ પડે. એટલે શ્રીજી મહારાજ મધ્યનો 13મું વચનામૃત એમ કે મહારાજ કે સદશાસ્ત્રો ને સદગ્રંથોમાં બધી વાત લખેલી હોય પણ પોતાની બુદ્ધિએ કરીને સમજાય નહીં. એ તો ભગવાનના ધામમાંથી આવેલા એવા સત્પુરુષ પ્રગટ થાય અને મળે તો એના થકી જ એના અર્થ સમજાય છે. આ વાત સમજાય, નહીં ના સમજાય. કોણ સમજાવે? કોણ કે? જે બોલ્યા હોય એ સ્વયં પોતે સમજાવે તો સમજાય કે આ વાત કેમ લખાણી હતી ને કેમ બોલાઈ હતી, શા હેતુથી બોલાઈ હતી. અને એટલે જ્યાં વિદ્વાનો, જ્યાં પુરાણીઓ, જ્યાં પંડિતો, શાસ્ત્રીઓનો બુદ્ધિનો પનો જ્યાં ટૂંકો પડી જાય ત્યાં સત્પુરુષની જરૂર પડે. સત્પુરુષ, કારણ કે આ લોકનું તત્વ નથી. પહેલી વાત તો પ્રભુની ભેટ છે, સ્વયં ભગવાનની ભેટ છે. અને આપણે શું મૂલવી શકીએ? કઈ રીતે મૂલવી શકીએ? એનું મૂલ્યાંકન થાય કેવી રીતે? હવાની કિંમત આંકી શકાય? હવાનું મૂલ્ય થઈ શકે? ત્યારે હવાનો બાજકો ભરી શકાય? હવાના ડબ્બીમાં ફિટ કરવી છે, ચલો થઈ શકે? હવાને ચાખી શકાય? ખાટી છે, ખારી છે, તીખી છે, ચાખી શકાય? એનું વર્ણન શું? એની કિંમત ન થાય, એનું મૂલ્ય ન થાય, એનું વર્ણન ન થાય, એના શબ્દો ન જડે. એમ સત્પુરુષ માટે એક્ઝેક્ટલી આવું છે. એક્ઝેક્ટલી એનું વર્ણન કેવી રીતે કરવું, એનું મહાત્મા કેવી રીતે ગાવું? એટલે ગુણાયતાન સ્વામીને જયારે વાતોમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, સ્વામી સત્પુરુષનો મહિમા કેટલો? ત્યારે સ્વામી એક જ વાક્યમાં જવાબ આપે, પૃથ્વીની રજકણોને ગણી શકાય, કદાચ ગણી શકાય. આસમાનમાં રહેલા તારાને કદાચ ગણી શકાય. સમુદ્રના બિંદુઓને કદાચ ગણી શકાય. તો પણ ભગવાનના એવા સત્પુરુષનો મહાત્મય, એનો મહિમા ન વર્ણવી શકાય, ન વર્ણવી શકાય, ન વર્ણવી શકાય. કારણ કે ભગવાનની સાથે એકમેક છે, ઓતપ્રોત છે. ભગવાનનો મહિમા વર્ણવી ન શકાય, એટલે સત્પુરુષનો ન વર્ણવી શકાય. બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન કદા, એમ હરિ હરિજન છે એક સદા. અનુભવી પુરુષના ઉત્તરો છે બધા. ભવસાગર માહી શરણ અચળ અવિનાશી, આવા સાચા સંતનો તે માટે શરણે થઈ રહીએ એવા સંતને. બ્રહ્માંડ સ્વામી અદભુત કીર્તન બનાવ્યું છે. શું કેવું? સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આગળ એક પંક્તિમાં બહુ અદભુત શબ્દ લખે છે, માયા નો જન તો જ મટે, જો હરિજન શરણે જાય. હરિજન એટલે સત્પુરુષ. માયા નો જન તો જ મટે. તો જ શબ્દ લખ્યો છે, તો નથી કહ્યું, તો જ. તો જ નો અર્થ શું થાય? બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી. માયા નો જન તો જ મટે, જો હરિજન શરણે જાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે, તરત જીવ શિવ થાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે,
તરત જીવ શિવ થઈ જાય, જીવ મટીને મુક્ત, અનાદિ મુક્ત થઈ જાય. કેટલી વારમાં? તરત જીવ શિવ થાય. કેટલું બધું સામર્થ્ય એ સત્પુરુષનું એક માધ્યમનું બતાવ્યું છે. સત્પુરુષનું અદભુત દિવ્ય તત્વ છે આ બ્રહ્માંડમાં મહારાજે મૂકેલું. જોયું છે ભગવાનને ઓળખવા માટે, ભગવાનના સુખને પામવા માટે, શાબ્દના શાસ્ત્રના શબ્દોને સમજવા માટે, સમજણની દ્રઢતા કેળવવા માટે, દોષ માત્રથી રહિત થવા માટે, પંચ વિષયમાંથી પ્રીતિ તોડવા માટે, કોઈ પણ કાર્ય માટે ઓલ ઇન વન, એક જ ઉપાય. કામ ક્રોધાદિક શત્રુથી રહિત થવું છે, સત્પુરુષ જોઈએ જ, એની કૃપા જોઈએ જ. વર્ષો સુધી હું તે માટે તપશ્ચર્યા કરે, પરંતુ જેને સત્પુરુષ નથી મળ્યા એના કામ ક્રોધાદિક અજય શત્રુ કોટી કલ્પે ન ટળે. મુક્તો કોટી કલ્પે ન ટળે, શક્ય જ નથી. આ સાધનાનો માર્ગ નથી, અસંભવ, બિલકુલ અસંભવ. એવા સત્પુરુષ જોઈએ છે, કૃપાનો વરસાદ કરનારા જોઈએ છે. મધ્યનો 7મો અમૃત મહારાજે અદભુત વાત કરી છે. વૈરાગ્યહીન હોય, એનામાં કશું 2 દાણા ના હોય, પરંતુ ભગવાનના એવા સત્પુરુષ જો એની પર કૃપા કરે કે બિચારો વૈરાગ્યહીન છે, તત્કાળ એની વાસના ટળી જાઓ. જો એવો એ સંકલ્પ કરે ને કૃપાનો ધોધ વહાવે તો હિમાલય જેવડી કામના હોય, મેરુ પર્વત જેટલી માયા હોય, અને ગમે તેટલો વાસનાથી ખદબદતો કીડો હોય તો પણ મહારાજ અને મોટા પુરુષ જેમ ઘડીના 6ઠા ભાગમાં એક કાગળિયાને ફાડવું, જેમ આટલી જ વાર લાગે મુક્તો એક જ સેકન્ડમાં માયાને ઉલ્લંઘાવી દે. જેતલપુરનું પહેલું વચનામૃત મહારાજ કહે છે આ જીવની માયા કેમ ઉલ્લંઘાય? ઉલ્લંઘાય એટલે ઓળંગાય કઈ રીતે? ત્યાં શ્રીજી મહારાજે 8 શબ્દ લખ્યા છે. એવા સત્પુરુષ મળે અને જો કૃપા કરે, 1 સેકન્ડ વારમાં ઉડાડી દે. મહારાજની ઓળખાણ કરવી છે. મોટા મોટા સમર્થ સદગુરુઓ મહારાજની જોડે આત્માનંદ સ્વામી, પરમ સિદ્ધાનંદ સ્વામી, રામદાસભાઈ જેવા મહારાજની જોડે વર્ષો સુધી રહ્યા. સત્પુરુષ જયારે મળ્યા, ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, ત્યારે મહારાજ ઓળખાણા છે. હવાઓ વર આ સાધુમાં કાઢી નાખ્યા, છતાંય મહારાજ ઓળખાણા. એવા સત્પુરુષને શરણે ગયા ત્યારે સદગુરુ આપણા ઈશ્વર બાપાનો જે મહાત્મય માસ ચાલે છે, હમણાં પ્રસંગો 1-2 કયા. શિયાળીના એ મીઠા ભગતને 108 વર્ષની ઉંમરે પણ સદગુરુ એટલું જ કહ્યું, મહારાજને ઓળખો છો? એના થકી જ ઓળખાય. એ સદગુરુ બાપા 1 કલાકમાં અનાદિ કાળનું અજ્ઞાનનું પડળ તોડી નાખ્યું, 108 વર્ષની સાધનાનું ફળ આપી દીધું અને 8 જ દિવસની મુદત આપી દીધી. મીઠા ભગત તૈયારી રાખો, વિઝા આવી ગયા છે તમારા. આજથી 8મા દિવસે સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવશે, પોટલા તૈયાર કરી રાખજો. 108 વર્ષે કામ ન થયું, 8 દિવસે થઈ ગયું. સદગુરુ આપણા વૃંદાવન સ્વામી કડીમાં બિરાજતા હતા. સુરતના એ 80 વર્ષના વૃદ્ધ ડોસા ને ડોસી 20 વર્ષથી શોધતા અને પ્રવાસ સંતોને, કોઈ સાચા સંતને શોધતા આજીવન બ્રહ્મચર્ય પાળીને જીવન જીવનારા, ભોંય પથારીએ સુનારા, વર્ષોથી રાંધેલું અનાજ જેને જમ્યા નથી,
એવી આકરી તપશ્ચર્યા કરનારા સદગુરુ વૃંદાવન સ્વામીનો કડીમાં માત્ર 1 કલાક સમાગમ કર્યો, 1 કલાક. અને એમ કે સ્વામી આજે 80 વર્ષ સુધી મને મોક્ષની હા નહોતી પડતી, કલાકથી આપની વાતો સાંભળું છું, મને મોક્ષની હા પડી જાય છે કે હવે મારો મોક્ષ થશે કે નહીં થાય સવાલ નથી, મારો થઈ ચૂક્યો છે. આ છે સત્પુરુષની જરૂરિયાત. અજ્ઞાનના અનાદિકાળથી ડચુરા ભરાણા હોય. ખંભાતના શિવલાલ શેઠ 60,000ની મેળી અંદર બેસી ગયેલી, અદભુત મોટી મેળી કરેલી. એ જમાનામાં 60,000, અત્યારના 60 કરોડ થાય. મેળીમાં આશક્ત થઈ ગયેલા એ સદાશિવ શેઠ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે જાય. સ્વામીએ જાણી લીધું કે અંદર ભયંકર મેળીનો પ્રવેશ થઈ ગયો છે. બહાર તો મેળી ચણાઈ ગઈ, અંદર ચણાઈ ગઈ છે, અંદર રાગ ઉત્પન્ન થયો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પાસે રાખીને રોજ સવાર સાંજ ચાપખા મારવા માંડ્યા, કારણ શરીરમાંથી વાસના, મેળીની વાસના બાળવા માંડી. 15 દિવસ, મહિનો થયો. ખંભાતથી કાગળ આવ્યો. સ્વામીએ વાંચ્યો, પોતાની ગાદી નીચે મૂકી દીધો. સદાશિવ શેઠ આવ્યા. શેઠ, તમારી મેળી સળગી જાય તો તમને કેવો દુઃખ લાગે? અરે સ્વામી, મેળી મારી છે જ ક્યાં? મેળી એટલે હવેલી, હવેલી એટલે રાજમહેલ. એ વખતનો આખી સીસમનું લાકડું વાપરીને તૈયાર કરેલું. સ્વામીને કે સ્વામી, માઇક વસ્તુ છે, એનો નાશ તો છે જ, બળી જાય તો કઈ નહીં, એમાં હું આવે, મોટી વસ્તુ છે. સ્વામીએ કાગળ કાઢી નાખ્યો. લ્યો કાગળ, કાગળ વાંચ્યો, કઈ નહીં, ફાડી નાખ્યો. સ્વામી, 1 મહિના પહેલા જયારે હું તમારી પાસે આવ્યો ત્યારે જો મેળી મારી હાજરીમાં સળગી હોત હવેલી, તો ભેગો હું પણ જીરવી ન શકત એ દુઃખને, હું અંદર પુસકો મારીને સળગી જાત. પરંતુ આ મહિનો તમારી જોડે રહ્યો, તમે અંદરથી મેળી બાળી નાખી છે. હવે સૂક્ષ્મ દેહે તો મેળી બળી ગઈ, સ્થૂળ દેહની મેળી આજે બળી, એમાં હું નવાઈ છે? હું ગઈ તો શું જરૂર છે સત્પુરુષની? શું જરૂર છે? જ્યારે મૂર્તિનું સુખ જોતું હશે મુક્તો, અટવાયેલો અનાદિકાળનો મહારાજે પ્રથમનું મધ્યનું 48મું રત્નામૃત એક વાત લખી છે. જીવાત્માને જ્યારે અંતકાળ સમય આવે છે, મધ્યનું 63 એવું જ છે. જીવાત્માને જ્યારે અંતકાળ સમય આવે છે ત્યારે આદિ વ્યાધિ ઉપાધિ અનંત વિટમણાઓ આવીને વળગે છે. અને એ વખતે પણ જો મદદરૂપ થતા હોય અને સહાય કરતા હોય, વારું છે વસમી વેળા થણા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વારું છે વસમી વેળા થણા, જ્યારે આવે પડ વળિયા કરી, ત્યારે સાચા સંત સગા અને કાં તો સગા છે શ્રી હરિ. એ વખતે ખાટ્ટ થઈને આત્માને, ચૈતન્યને રખડતો સબડતો એવો આત્માને 1 સેકન્ડમાં માખણમાંથી જે મોવળો ખેંચી લે એમ 1 સેકન્ડમાં એને મૂર્તિના સુખમાં મૂકી દે, એની ભવા ટવીનો અંત લાવીને કાળ કર્મની રેખ પર મેખ મારી દે મુક્તો. કોણ કરી શકે? સત્પુરુષ. કોણ કરશે? સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એ શિષ્ય બીમાર હતો અને સ્વામી દર્શન દેવા પધાર્યા. મહારાજ તેડવા આવી રહ્યા છે. મહારાજ દરવાજામાંથી પાછા વળ્યા. મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ આને કેમ તમે તેડવા આવ્યા હતા ને પાછા કેમ વળ્યા? મહારાજ કે એનું ખાતું જોયું, એને હજુ 3 જન્મ ધરવા પડશે એવું લાગે છે, એટલે હવે અમે પાછા જઈએ છીએ. મુક્તાનંદ સ્વામીએ લાગવગ કરી, મહારાજ એને મારી સાથે જીવ જોડ્યો છે અને એને હજુ 3 જન્મ ધરવા પડે? મહારાજ તો પછી અમારી જોડે હેત કરવાનો અર્થ શું?
અમે મળ્યા એને, એનો અર્થ શું? ન મળ્યા તો તે 3 જન્મ ધરવા પડે ને અમે મળ્યા તો 3 જન્મ ધરવા પડે. માટે મહારાજ નહીં ચાલે. મહારાજ કે શું કેવું છે તમારે? અરે મહારાજ તમે શું સાંભળો છો? સમજ્યા? 300 જન્મ ધરવા પડતા હોય ને 300 જન્મની ખોટ હોય તો પણ મહારાજ ચોકડી મારી દો એની ઉપર અને અબી આ મિનિટે એને મૂર્તિના સુખમાં મૂકી દો. મહારાજ કે સ્વામી કરવું પડશે? હા કરવું પડશે મહારાજ, હુકમ. સત્પુરુષ હુકમ કરે. મહારાજ કે છે મારો બાંધ્યો સંત સત્પુરુષ છોડી શકે પણ સત્પુરુષનો બાંધેલો હું ન છોડી શકું. હું ન છોડી શકું. મહારાજને વશ વર્તે છે. મહારાજ કે કરવું પડશે. મહારાજ કરવું પડશે. મહારાજ પાછા આવ્યા, આવીને જોડે ઉભા રહી ગયા. ભગત તમારી હામો જોવડાયું અને એક જ સેકન્ડમાં ખાટ દઈને મહારાજે એના હાથમાં મૂર્તિ મૂકી દીધો. મુક્તો શું જરૂર છે સત્પુરુષ? આ જરૂર છે. શું જરૂર છે? આ જરૂર છે. એક હરિભક્ત બહુ જ કઠિન એમનો ભૂતકાળ હતો. બહુ કઠિન ભૂતકાળ. 1983-84 ની વાત હશે. હરિભક્ત દવાખાનામાં હતા. અમદાવાદની રૂપાલી સિનેમા લાલ દરવાજા બાજુ આવી એની પાછળ કોઈક દવાખાનું હતું. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી પણ એટલું યાદ છે એ હોસ્પિટલમાં હતા. રાત્રિના 2:30 વાગે ઘનશ્યામનગર મંદિરની વિશે આ સેવક પણ બાપજીની સેવામાં સાથે હતો. નજરે જોયેલી વાત છે. હરિભક્તનો ભૂતકાળ બહુ કઠિન હતો. ન કરવાનું ઘણું બધું થઈ ગયેલું. ન થવાની ભૂલો કરી નાખી. એટેક આવેલો, હોસ્પિટલાઇઝ કરેલા. રાત્રિના 2:30-3 વાગ્યા હશે. એમના દીકરાઓ બારનો દરવાજો ખોલાયો. આ સેવકે ખોલેલો. બાપજી પોટેલા આવીને પ્રાર્થના કરી રડવા માંડ્યા. 2 દીકરાઓ હતા. સ્વામી બાપજીની પ્રાર્થના કરો ને દર્શન દેવા આવે દવાખાને. ડોક્ટરોએ કહ્યું છે કે તકલીફ બહુ છે. સ્વામી કાં તો મહારાજ ધામમાં તેડી જાય પણ રીબાય નહીં, નહીતર એ નહીં સહન કરી શકે ને અમે જોઈને સહન નહીં કરી શકીએ. બાપજીને જગાડ્યા. પેલા ગાડી લઈને આવેલા. બાપજી ગાડી તૈયાર છે, બેસી જાઓ તમે, દર્શન દેવા આવો. એ તો બેભાન હતા. બાપજી કે બેસી જાઓ. ગાડીમાં બેસી ગયા. અમે બાપજી કે બેસ જોડે. સેવકને બાપજી અમે જોડે. રસ્તામાં બાપજી મને કેમ બાજુમાં બેઠેલા, પાછળની સીટમાં બેઠેલા. બાપજી કે શું કરવું છે? આવી કે બાપજી શું કરવું છે? બાપજી કે હું તને પૂછું. મેં કે બાપજી હું તમને પૂછું છું શું કરવું છે? બાપજી કે એમનું કર્મ બહુ કઠણ છે. બહુરીબાઈ છે. બહુરીબાશી. બાપજીના શબ્દ બહુરીબાશી. બહુ સહન કરવું પડશે. બાપજી આપ પધારો છો. ગરદન માફ કે મહારાજ કરે તો ને. બાપજી મહારાજ આપનું ના માને? માને તો કરાવી દે. તમે હું આ દોસ્તે બાપજી કે શું કરવું છે? આપણે રાખવા છે કે લઈ જવા છે? 2 છોકરા આગળ બેઠેલા ગાડી. એમને પૂછ્યું કે રાખવા છે કે લઈ જવા છે? એમનું સહન બહુ કરવું પડશે કે બાપજી એવું કહે છે. તો કે બાપજી બહુ સહન કરવું પડે નથી રાખવા. ભલે મહારાજ લઈ જાય. અમે ત્યાં દવાખાને ગયા. પાણી જોડે લઈ ગયેલા પ્રસાદીનું. નળીઓ બધી ચડાયેલી એમ ચારે બાજુ.
બાપજીએ છોકરાઓને કહ્યું મોટું પોળું કરો, પાણીમાં આંગળી બોળી. બાપજી કે ચમચી તારા હાથે મૂક પાણી, અને મોઢા ચમચી આપી. અમારી હાજરીમાં બાપજી તરત કહ્યું, અમે નીકળીએ છીએ, મહારાજ 5 મિનિટમાં તેડવા આવે છે. અને 5 જ મિનિટમાં જો અમે ગાડીમાં જ્યાં બેસવા જઈએ છીએ ત્યાં અહીંયા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે ગમે તેવા કઠણ પ્રારબ્ધને પણ મહારાજે પ્રથમનું 58 વચનામૃત એટલા માટે કહ્યું છે કે આટલું બધું સહન કરવું પડે એવું પ્રારબ્ધ એની પૂર્ણાહુતિ કરવાનું કામ કોણ કરશે? કોણ કરશે? કયો વિદ્વાન છે? કોણ પંડિત છે? કોણ શાસ્ત્રી છે? આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં કોણ છે એવું કે અનંત જન્મના કર્મોને પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુની પાસે માફ કરાવી શકે? એ તત્વ છે, દિવ્ય તત્વ, સત્પુરુષ. અનંત આદિવાદી ઉપાધિઓ તમે કહેશો સ્વામી આ તો બધી મોક્ષની કલ્યાણની વાતો હતી. અરે આ લોકમાં પણ કંઈક દુઃખ અને તકલીફ કે મુશ્કેલી આવશે ત્યારે સત્પુરુષ જ મદદ કરશે, સમજી રાખજો. એ જ મદદરૂપ થશે, એના જ આશીર્વાદો આપણું કામ કરશે, એ જ રસ્તા કાઢશે, એ જ ભૂલેલાને રસ્તા ઉપર ચડાવશે. અને જીવતો જાગતો દૃષ્ટાધામે બેઠું છે મારે પેલા મથુર કાકા. વિનંતી કરું છું 5 મિનિટ એમનો એક અદભુત પ્રસંગ, એમનો પોતાના જીવનનો એક પ્રસંગ કહેશે એમના જ મુખે. મથુર કાકા આવી અને જરા આવો અહીંયા, એક એમનો પ્રસંગ, અદભુત પ્રસંગ કહી રહ્યા છે. એક 5 મિનિટમાં આપણે થોડો લાભ લઈશું એમનો, એમના જીવનનો બનેલો પ્રસંગ. કેટલાય વર્ષોથી અહીંયા આવું છું મંદિરમાં, પણ બાપજીનો જોગ નહોતો થતો. 88માં આપણું મંદિર આ થયું, 90માં હું આવવા માંડ્યો મંદિરમાં. શરૂઆતમાં કથા વાર્તા સાંભળવા આવતો હતો, પણ પછી 2-4 દાડા ના આવ્યો એટલે બાપજીએ મારા બાબાને પૂછ્યું કે ભાઈ તારા પપ્પા કેમ નથી આવતા? તો એને તો કીધું કે મારું દરદ છે ને એ તમને બતાવવા જેવું છે. હું કેડીલા લેબોરેટરીમાં નોકરી કરતો હતો. આ દરદ એવું થયું 66માં મારે દરદ થયું, અને પછી એવું પાકે ને ઉમડા જેવું થયું, આખું પાકે એટલે ટામેટા જેવું થઈ જાય. આખું હારીએ ટામેટા જેવું થઈ જાય અને પાકે ને આમ દબાવ ને તો લોહી સામે માણસો હોય ને એના કપડા બગડે, એટલું શેર છૂટે. દર મહિને પાકે. હું કેડીલાના શેઠ બધા રમણભાઈ મોટી બધા થાકી ગયા, શું કરે પણ દર મહિને થતું હતું. પાકે ને તો એવું નીકળે ને તો ના પૂછે વાત. પાકે એટલે અંદર કળતર થાય, પછી છે ને નીકળે ને એટલે 4 દિવસ સુધી મારે લોહી નીકળ્યા જ કરે અંદરથી. કંટાળી ગયેલા એ શેઠિયાઓ કંટાળી ગયા, હું કંટાળ્યો, પણ કરીએ શું થાય? કશું એની કોઈ દવા નથી. એ લોકો પછી છે ને રિપોર્ટ ને બધું બોમ્બે મોકલ્યું, ફોટો અને રિપોર્ટ બધે બોમ્બે વાળાએ ના પાડી. પછી અમેરિકા મોકલ્યું, અમેરિકા વાળાએ પછી એ લોકોએ ના પાડી. 2 વર્ષ પછી આવ્યો જવાબ કે ભાઈ આની કોઈ મોડર્ન સાયન્સ પ્રમાણે આની કોઈ રેમેડી શોધાઈ નથી, માટે જેમ છે એમ રહેવા દો અને એને કશું કરતા નહીં. પાછું ઉપરથી સલાહ આપી કે તમે જો એને ઓપરેશન કરાવશો ને તો મોટું થવાની ગેરંટી, મટવાની ગેરંટી કોઈ નહીં આપે. એટલે પછી બધા હાથ છોડી દીધા. શું કરે પછી એમ પડ્યા. કેટલા અહીંયા દોરા ધાગા બાધા આકડી કેટલું કર્યું, પણ કઈ રસ્તો નહીં. એટલે ટકાઈ રાખ્યા બધા ઠીક થોડું 30 વર્ષ 66 થી 96 સુધી. 96માં બાપજીનો જોગ થયો એટલે બાપજીને કથા વાર્તાની જે વાત કરીને મેં સવારે હમણાં, એ કથા વાર્તા એ વખતે બાપજીએ પૂછ્યું બાબાને કે કેમ તારા પપ્પા કેમ નથી આવતા? એટલે કે એમને આવું દરદ થયેલું છે અને અત્યારે હાલ લોહી નીકળે છે અને ઘેર જ છે, અહીંયા જ છે. કે હા. હવે એ વખતે જોગ સ્વામી પણ જોડે બેઠેલા હતા. એટલે સ્વામી કે ચાલો તારા મેં કાલ સવારે મેં આવીએ તારા ઘેર. બીજા દિવસ સવારે આવ્યા ઘેર, બંને જણા આવ્યા જોયું દરદ તો જોયું તો લોહી એટલું બધું નીકળે
એ લોકો એમને કીધું ચાલો આટલું બધું લોહી નીકળે એક માણસ કેવી રીતે રહી શકે એમ કરતા જોયું. પછી સ્વામીએ બાપજીને વિનંતી કરી, બાપજી કોઈ પણ વસ્તુ કરો, મહારાજને જે હોય કહો, પણ આમનું દર્દ મટવું જોઈએ. એટલે બાપજી કે ભાઈ હું કરું છું. ના એમ નહીં, કોઈ પણ ગમે તે જે કેવું હોય કહો મહારાજને, પણ આ દર્દ મટવું જોઈએ. પછી બાપજીએ પાણી બનાવ્યું, લોટામાં લઈને પાણી લઈને મારા ઉપર છાંટ્યું, એ બધે છાંટીને પછી શરીર ઉપર આના ઉપર છાંટ્યું. પછી કે સારું જા, ભગવાન મટાડશે. હું તો પાછું પોતે શું બોલે છે, હું તો છે ને નિમિત્ત છું, કરતા હતા તો મહારાજ છે. મહારાજ જે પાણી આપ્યું આજે 11 વર્ષ થયા, પાકતું નથી. એ પછી 2-3 વર્ષ પછી હું પાછો જેની દવા ચાલતી હતી અમદાવાદમાં, એ ભાઈ ડોક્ટરોને બતાવવા ગયો. એટલે ડોક્ટર શું કે બને જ નહીં કોઈ સંજોગોમાં, એની અમેરિકામાં દવા નથી, અહીં ઇન્ડિયામાં શું થવાનું હતું. પણ કીધું ભાઈ મને પાકતું નથી અત્યારે, મને કોઈ તકલીફ નથી. એ કે ના હોય, કેવી રીતે બન્યું. પછી વાત કરી. એ કે સારું એ કહેવાય ગજબ કહેવાય, આ ભગવાન સિવાય કોઈ મોટું નથી. ત્યારથી એ ડોક્ટરોએ પછી કબૂલ કર્યું નહીં સારું ભગવાન સિવાય કોઈ મોટું નથી. અને આજે અત્યારે હાલ બી કશી તકલીફ નથી. એને 11 વર્ષ થયા. બાપજીને તમે મનુષ્ય જેવા માનશો નહીં. હું તો એટલું જ કહું, બાપજી જે બોલ્યા છે એ તો સખત બોલ્યા છે. એ વખતે મને તો ભલે હું દર્દી હતો પણ બાપજી જે બોલ્યા છે ને એ તો સખત બોલ્યા છે. કરતા હતા મહારાજ છે, બસ આપણે તો નિમિત્ત છે. પાણી જે છાંટ્યું એ છાંટ્યું, બસ ખલાસ. આજની ઘડી કાલનો દાડ ગયું એ ગયું. તારે સહજાન કોઈ આધાર નહીં હોય એ વખતે આધાર બની રહેશે સત્પુરુષ. પણ એક વસ્તુ એની સાથેના છેડા જોડાયેલા રહેવા પડશે. એની સાથેના છેડા છે ને એ જોડેલા રાખવા પડશે. એ હકીકત છે. આપણા ખિસ્સામાં કોઈના ખિસ્સામાં મોબાઈલ ફોન છે, મૂકતો અને ચાર્જ કરવો પડે છે. કિંમતી હોય તો કરવો પડે. પણ જો ચાર્જર હોય ને, ચાર્જર એના 2 છેડા હોય. એક છેડો ચાર્જર નો ક્યાં નાખેલો હોય, પ્લગિંગ કરેલો હોય, બરાબર છે. હવે પ્લગિંગ કરેલા છેડાની ઉપર અને ચાર્જરના વાયરની ઉપર આને આમ મૂકી દે તો ચાર્જ થઈ જાય કે ના થઈ જાય. શું કરવો પડે, એનો બીજો છેડો અહીંયા પ્લગિંગ કરવો પડે, બરાબર છે. અહીંયા જોડેલો કરવો જ પડે. કદાચિત અહીં જોડી દીધો પણ ત્યાં સામે પાછો ના જોડેલો હોય તો ના થાય. અહીંયા જોડાયેલો હોય પણ અહીં ના જોડ્યો તો ના થાય. સત્પુરુષ એ કહેવાય કે જેનો એક છેડો અખંડ પ્રભુ સાથે જોડાયેલો છે. પરંતુ સત્પુરુષનો લાભ તો મળે કે એના બીજા છેડા જોડે આપણે જોડાઈ જવું પડે. સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતોમાં એક વાત, સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી અમને તમારા જેવા સત્પુરુષ મળ્યા છે અને વર્ષોથી અમે તમારી જોડે રહીએ છીએ, અને છતાં પણ અંતરના કામક્રોધાથી શત્રુ તો ટળતા નથી. તમે કહો છો સત્પુરુષ મળે તો ટળી જાય, તો તમારા જેવા સત્પુરુષ મળ્યા છે અને છતાં ટળતા તો નથી. ત્યારે સ્વામી શું જવાબ આપે છે? સ્વામી કે તમને સત્પુરુષ મળ્યા છે એની હા પડે છે? આ સ્વામી 100% મળ્યા છે એની હા પડે છે. આપણને મળ્યા છે 100%? બધા બોલતા નથી. 100%? 110% બાપજીના શબ્દોમાં કહીએ છીએ. તો આપણા માટે પ્રશ્ન છે, સમજો ને. સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તોય કામ ક્રોધાદિક અંતરના શત્રુ તો ટળતા નથી, એનું શું કારણ? ત્યારે સ્વામી એમ કે છે કે પહેલું તો તમને સત્પુરુષ મળ્યા છે. સ્વામી મળ્યા છે. કેવી રીતે મળ્યા છે? તો કે કેવળ કૃપાથી મળ્યા છે. એ દાખલો કર્યો તો કે નથી કર્યો. બસ જેવી રીતે કેવળ કૃપાથી તમને સત્પુરુષ મળ્યા છે એની સાથે જોડાઈ રહેજો. એ જ કેવળ કૃપાથી તમને નિર્દોષ કરી નાખશે. એની સાથે જોડાઈ રહેજો. અટેચમેન્ટ ઇઝ મસ્ટ.
એની સાથે જોડાઈ રહેજો. કૃપાથી મળ્યા છે, કૃપાથી ટાળી નાખશે, બાળી નાખશે, ખબર નહીં પડે, ખેરવી નાખશે. જેમ ઓલા ઝાડ ઉપરથી કેરી ખર કરવા માંડે ને પાકી થાય એમ દોષને ખેરવી નાખશે, ખબર નહીં પડે. કન્ડિશન ઇઝ ધીસ, શરત એની આ કઈ, એની સાથે જોડાયેલા રહેવું. મુક્તો આપણને એવા દિવ્ય સત્પુરુષ બાપજીનો યોગ થયો છે. ના ભૂતો ન ભવિષ્યથી 200 વર્ષનો શ્રીજી મહારાજનો 250 વર્ષનો પોતાનો જે સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનો જે અદભુત સંકલ્પ, જે રૂપે જે દ્વારે મહારાજને સાકાર કરવો છે, એ સ્વરૂપે મહારાજ એ સ્વરૂપ આજે આપણને સાકાર કરવા માટે પરમ જે બાપજી રૂપે મળ્યું છે. આપણા બહુ જ મોટી આપણી પર અનહદ કૃપા છે. એ દિવ્ય પુરુષની લીલા એ કેવળ અનંતને લીલા કરવા માટે છે. અનંત હુકાઈ ગયેલા હોય ને, એ હુકાઈ ગયેલાને લીલા કરવા માટે છે. લીલાને હુકવવા માટે નથી હો, હુકાતા નહીં કોઈ. સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.